जीतू जोखम, जोखम जोखम जीतू जोखम, जोखम जोखम जीतू जोखम। चोखा गिना लाडवा खाए चकाचक, तोय करे ई बक बक बक। चोखा गिना लाडवा खाए चकाचक, तोय करे ई बक बक बक। बासमती आल्या जाय, दालनी हारे ई खाए को कम, दालनी हारे ई खाए को कम। એટલે તો નામ એનું જીતુ જોખમ, જોખમ જોખમ જીતુ જોખમ, જોખમ જોખમ જીતુ જોખમ। ગાડું બળદ લઈ ખેતરે જાય। ખૂબ ભાવથી ભગવાનનો જય જયકાર કરીએ। ભારતીય હોવા છતાંય વિદેશની અંદર વસીને પણ આપણી હિન્દુ સંસ્કૃતિની જે જાગૃત રાખી છે, બહુ આનંદની વાત છે। રામપારાયણ સપ્તાહ, ભાગવત સપ્તાહ, ગીતા ઉપર ઘણા પ્રવચનો, સંતો મહંતોના પ્રવચનો, સુંદર મજાના ભજનિકોના ભજનો, કલાકાર મિત્રોના ભજન ડાયરાના ઘણા આયોજન લંડનમાં થાય છે। જાણીને ખૂબ આનંદ થયો। વિદેશની ધરતી ઉપર રહેતા હોવા છતાંય આપણી ભારતીય સંસ્કૃતિને ભૂલ્યા નથી, એ જાણીને ઘણો આનંદ થયો। આજનો આ કાર્યક્રમ ફક્ત એક નિજાનંદ માટે જ રાખવામાં આવ્યો છે। અમારા મુરબ્બીભાઈ શ્રી દિલીપભાઈ હિરાણીનો અગાધ પરિશ્રમ છે। કાઠિયાવાડમાં દુહો છે કે એક આવે દુઃખ ઉપજે ને એક આવે દુઃખ જાય, એક વિદેશમાં ગે ન વિસરે બીજો પાહે ન પોહાય। આનંદ કહે પરમાનંદને માણસે માણસે ફેર, એમાં દિલીપભાઈ જેવા લાખો દેતા ન મળે, અને મારી જેવા તાંબિયાના તેર। કુટુંબ પરિવારની અંદર એક એવો સંસ્કારી આત્મા નીકળે, આખા કુળને તારી દે છે। પરિવારની અંદર એક જ માણસ એવો નીકળે, આખા કુળની અંદર આમ જીવતર હાવ ધૂળમાં હોમી દે છે। એક જ વ્યક્તિ, એક આવે દુઃખ ઉપજે અને એક આવે દુઃખ જાય, એક વિદેશમાં ગે ન વિસરે, અમારે અહીંયા કોઈ પાહે નથી પોહાતા। જ્યાં જ્યાં આપ દરેકને એમ લાગે કે વાત સાચી છે, તો પ્રેમથી તાળીથી વાત વધાવી લેવાની છૂટ। ઇન્ડિયામાં તો અમારે વિનંતી કરવી પડે છે, તાળી પાડો તાળી પાડો, અહીંયા સમજણ ઓછી છે। મને એમ કે અહીંયા કેવું પડતું હોય છે એવું લાગ્યું। જ્યારે સારી વાત લાગે ત્યારે પ્રેમથી તાળીથી વધાવી લેવી। કાર્યક્રમને આગળ વધારીએ, શુભ શરૂઆત કરીએ। આપ દરેકનું પ્રેમથી અમે ભાવથી સ્વાગત કરીએ છીએ। અનંત વિભૂષિત ભાગવતના વક્તા અમારા પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ પણ આજે પધાર્યા છે અને અમારા કાર્યક્રમની શોભા વધારી છે। આપણે દરેકને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે। ખૂબ ભાવથી આપણે શરદભાઈ શ્રીનું, પૂજ્ય શાસ્ત્રીજીનું ખૂબ સ્વાગત કરીએ છીએ। ભાવથી કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ। મારો તો કોઈ પરિચય દેવાની જરૂર નથી, આપના ઘરની અંદર મારો પરિચય છે જ। અમારા દિલીપભાઈ થકી ઘેરે ઘેરે હું પહોંચી ગયો છું। એવી જ રીતે અમારા વંદનીય શ્રીભાઈ, તો હવે દિલીપભાઈ કીધું કે બધા સાથે મળીને એક વખત આનંદ કરી નાખીએ। બહુ આપણે પહેલું બીલું ઝડપી લીધું। વિદેશની ધરતી ઉપર આ મારો સૌથી પહેલો કાર્યક્રમ છે, બધા સાથે મળીને આનંદ કરવાનો છે। બીજા એવા અમારી સાથે બે કલાકાર છે, માનથી તાળીથી વધારે ખૂબ। મારું નામ છે જીતુભાઈ દ્વારકાવાળા, ઠોઠ નિશાળીઓને વતવણા જાજા, ઠોઠ નિશાળીઓને વતવણા જાજા। ધીસ ઇઝ એ જીતુભાઈ દ્વારકાવાળા। મંજીરા વાદક અને થોડી હસી ખુશીની વાતો લઈ અને આપ દરેકને હું મારી રીતે મોજ કરાવીશ। બધા સાથે મળીને આનંદ કરવાનો છે। આજે અમે અહીંયા કોઈ કલાકારના મોરા પહેરીને બેઠા નથી,
એક કુટુંબના નાતે ભેગા થયા છીએ, એક કુટુંબના સભ્ય તરીકે જ આપણે બધા સાથે ભેગા થઈએ. આજે અમે કોઈ કલાકાર નથી, એક દિલીપભાઈના કુટુંબ પરિવારના અમે એક સભ્યો છીએ એમ સમજીને આજે અમે બધા આનંદ કરવા માટે બેઠા છીએ. આ તો તમે અમે આપ દરેક અમને હરખી રીતે જોઈ શકો એટલે તમે બધા ભેગા થઈને અમને માસડે ચડાવ્યા છે. બાકી આપણે બધા એક જ છીએ, કુટુંબ પરિવારના નાતે કાર્યક્રમ કરવા માટે આજે ભેગા થયા છીએ. તો કોઈ પણ શુભ કાર્યની અંદર ગણપતિ દાદાને આપણે યાદ કરીએ છીએ. લગ્નનો પ્રસંગ હોય તો માતાઓ બહેનો સૌથી પહેલા લગ્ન ગીત ઉપાડે છે. પહેલું ગણપતિનું લગ્ન ગીત ગાય છે, ગણેશ ડુંદાળા અને મોટી ભાંદાળા. ત્યાંથી શરૂઆત થાય. સત્યનારાયણ ભગવાનની કથા હોય તો સૌથી પહેલો શ્લોક ગણપતિનો આવે. ગણાનાંદવા ગણપતિ ગું હવામાં હે, પ્રિયાણાંદવા પ્રિયપતિ ગું હવામાં હે, નિધિનાંદવા નિધિપતિ ગું હવામાં હે, બસો મમ આ હમજાની ગર્ભધમ તો મજાસી ગર્ભધમ. ગણપતિ દાદાના શ્લોકથી શરૂઆત થાય સત્યનારાયણ કથાની. કોઈ પણ શુભ પ્રસંગમાં વાસ્તુ યજ્ઞમાં પણ ગણપતિ દાદાને યાદ કરીએ છીએ. તો આજના આ ભજન સંતવાણીના કાર્યક્રમમાં ગણપતિ દાદાના ભગવા ભજનથી શુભ શરૂઆત કરીએ અને અમારા આદરણીય શ્રી દુલાભાઈ હરિયાણીને આપણે વિનંતી કરીએ કે દુલાભાઈ એવા જમણી હું દ્વારા ગણપતિ દાદાને માંડો કે આજનો આ કાર્યક્રમ હંમેશા શરૂ થવાનો ટાઈમ હોય છે કે ભાઈ 9 વાગે શરૂ થશે કે 8:30 શરૂ થશે, પણ પૂરું થવાનો સમય હોતો નથી. કદાચ સવાર પડી જાય તો નક્કી નહીં છે. એનો 84 લાખ ફેરા ભગવાનને બનાવ્યા છે. એમાં છેલ્લો ફેરો ભગવાનને માણસનો બનાવ્યો છે. તપશ્ચર્યા કરે, સારી ભક્તિ કરીને છૂટી જાય તો 84 લાખના ફેરામાં પાછું આવવું નથી પડતું. એટલા માટે ભગવાને સમજણ આપી હોય, બુદ્ધિ આપી હોય, જ્ઞાન આપ્યું હોય તો માણસને આપ્યું છે. 84 લાખમાં કોઈ જીવનને નથી આપ્યું, માણસને આપ્યું છે. અને છેલ્લો રાઉન્ડ રાખ્યો છે. આમાં જો સમજી જાય તો ઠીક છે, નકર તારે રેવું ભાડાના મકાનમાં, જીવ સાને ફરે છે ગુમાનમાં. માણસ અભિમાન જ કરતો હોય. કાઠિયાવાડમાં ઘણા ભેગા થતા હોય ને, આપણે વિવેકથી પૂછીએ ક્યાંથી આવો? ચૂલામાંથી. એટલે જ ધકતો લાગે છે. અભિમાનના પૂછડાઓ. ગાયને ન કહેવું પડે ગાય થા, બહેને ન કહેવું પડે ભેં થા, બળદને ન કહેવું પડે બળદ થા, પણ માણસને કહેવું પડે છે માણસ થા. નકર માણસ તો ઈ છે, છતાં એને કહેવું પડે તું માણસ થા. કોઈ આપણે માણસ નથી, માણસના મોરા પહેરીને આવ્યા છે. આ તો આપણા માણસના ખાલી મોરા પહેરીને આવ્યા છે, બાકી કોઈ આમાં માણસ નથી. નકર કેવું પડે માણસ થા. માણસ તો સહી. એક આવે દુઃખ ઉપજે ને એક આવે દુઃખ જાય, એવો એક મારે ઘરે ભટકાઈ ગયો તો. ગમે એ વાત કરી એટલે હોય નહીં શબ્દ કહેવાની ટેવ. હોય નહીં, ગમે એ વાત કરો ને હોય નહીં. મને ખબર નહીં, મારા બા પાણીનો ગ્લાસ ભરીને આવ્યા. મેં કીધું આ મારા બા છે. મને કે હોય નહીં. આ તો ઠીક છે મારા બા આવ્યા હતા. મારી વાતમાં તમે તાળી પાડો એમ? હા, હોય નહીં વારા બહુ મળે. માણસ જેની વાહે પડી જાય એના તો ગાભા કાઢી નાખ્યો. મારી પોતાની વાત કરો. હમણાં દવાખાના દાંત પડાવવા ગયો, ડોક્ટર કે મોટું ખોલો. મેં કીધું આ. હજી ખોલો. મેં કીધું આ. હજી ખોલો. મેં કીધું અંદર બેહીને પાડો. ગમે ત્યાં દ્રષ્ટિ કરો, ત્યાંથી હસવાની વાત મળી જાય. અહીંયા લંડન આવવા માટે અમે દિલ્હીથી બેઠા, હિથ્રો એરપોર્ટ ઉપર લંડનમાં ઉતરા. બધા સામાન પોતપોતાનો મંડા હંકેલો. એટલે મેં ઓલા એર હોસ્ટેસને પૂછ્યું. મેં કીધું ધીસ છે હિથ્રો? ઓલા એર હોસ્ટેસ કે હા ઉતરો. અહીંયા આવ્યા પછી એક ઠેકાણે જમવા જવાનું હતું. થાળી પીસીને બધા જમતા હતા. ઘરધણીએ મને કીધું, મને કે તમે કોકની સાથે જમશો? મેં કીધું લઈ આવ્યા તમે, કોકની અરે હું કામ જમું? પછી મને ખબર પડી કે કોક એટલે ઓલું ડબલું કોકા કોલાનું. હા, ઘણી વાર અમે એવા ઘાય સડી જાય છે. હરતા ફરતા દ્રષ્ટિ કરતા ગમે ત્યાંથી આપણે હસી ખુશીની વાતો મળી જાય. એ પ્રકારની હાજરીની દ્રષ્ટિ હોય તો હમણાં એક ભાઈએ નવું મકાન બનાવ્યું, કલર કર્યો. સૌથી છેલ્લો પ્રોગ્રામ કપડા ટાંગવાની ખીલ્લી ખોડવાનો હોય.
આખા બંગલામાં છેલ્લો કાર્યક્રમ કપડા ટંગવાની ખીલી નો હોય. એ ખીલી મારતો તો એમાં ખીલીની અણી આમ બાર અને માથું અંદર. એ અણીમાં હથોડી મારી. એનો બાપ આવે તો જાય. એને ના મોટા ભાઈને કીધું, મોટા ભાઈ કંપની વાળાએ ખીલી ઊંધી કાઢી. હું વાત કરું તો હા, કંપની વાળાએ ખીલી ઊંધી બનાવી, જો ને આમાં જાતી જ નથી. ઓલો મોટો ભાઈ કે શું વાત છે, કંપની વાળા ખીલી ઊંધી? ના ના, કોઈ દી ન હોય. હા જો જો, મોટો ભાઈ આવ્યો ને ટેબલ ઉપર ચડીને જોયું, કંપની વાળામાં તો બુદ્ધિ છે, એને તો ખીલી બરોબર કાઢી છે, પણ આ ખીલી આ ભીતની નથી, ઓલી ભીતની છે. મરી ગયા, બરોબર આવી આવ્યો આમ નામ. ભગવાને બુદ્ધિ તત્વ માણસને આપ્યું છે, હારા સત્કાર્ય કરો. બુદ્ધિ રૂપી ખીલી જરાક ફેરવવાની જરૂર છે. જીવનની બહુ મજા આવે, પણ આપણે અહીં આવ્યા પછી બુદ્ધિ તત્વો ભેગું લઈને નકરી ભીતું ફેરવવામાંથી નવરા નથી થતા હો. નકર જરાક એક બુદ્ધિ રૂપી ખીલી ફેરવી નાખો, જીવનની બહુ મજા આવે હો. એક જણો મને કે, જીતુભાઈ આ કટોકટી અને આ મોંઘવારી, મેં કહ્યું એ તો બાપા હાવને નડે ને, આપણે હોકારો દેવો પડે, નકર આગળ ન હાલે. ઈ કટોકટીને મેં, ઈ મોંઘવારીમાં મેં મારા છોકરાના લગ્ન કર્યા. શું? એટલે આપણે કેવું પડે, છોકરાને લગ્ન કર્યા, નકર આગળ ન હાલે. રૂપિયા ત્યાં 10,000. કેટલા? 10,000. તે 2,000 રૂપિયા બેન્ડ વાજાને તે દીધા હતા. હું શું કામ તું, મારા ગગન લગ્ન હતા. રૂપિયા ત્યાં 12,000. કેટલા? મેં કીધું 12,000. તે 5,000 રૂપિયા જમણવારને નહીં થયા હોય? એ તો થયા જ હોય ને. રૂપિયા ત્યાં 17,000. કેટલા? મેં કહું 50,000. મને કે એમ કે, મેં કીધું જમા રાખો ને એમાંથી ખર્ચો કરી જાજો, બાકી હું હોકરો દેવાનો નથી. આ તો તમે ભોઠા ન પડો ને આગળ હાલો એટલે હું હોકારો દઉં છું, તમે તો મને ગગલાવા માંડ્યા. તે દીધા હતા ખરેખર. અમુક માણા મેં કીધું જેની વાહે પડી જાય ને એને તો પરસેવો વરાવી દઈએ. મારા ઘેર મને એક ભાઈ બેહવા આવ્યા સમજા. અમુક પ્રશ્નો તો એવા મળે છે ને, પ્રશ્ન એવા પૂછે ને કે આપણી સોટલી હલાવી દઈએ. ભજનનો કાર્યક્રમ હતો તે ભાઈ ચિઠ્ઠી મૂકી કે જીતુભાઈ દ્વારકા વાળાને માલુમ થાય કે ચાબા ભગતના ભોજકા સંભળાવવા વિનંતી. ચાબા ભગતના ભોજકા નહીં, ભોજા ભગતના ચાપખા. અરે અમને પરસેવો વરાવી દઈએ. એ વિયોગ્ય તો બીજું આવ્યો ચિઠ્ઠી લઈને, જીતુભાઈ દ્વારકા વાળાને માલુમ થાય કે મોરબીની વાણિયાને મચ્છું પાણી જાય, એની વાહે જીવાજી ઠાકોર સોડા પાવા જાય. એ ભજન સંભળાવવા વિનંતી. મરી ગયા સોડા નહીં, ઘોડા. હવે આને કેમ પૂગવું? એક જણો રૂપિયા નોટ 100 રૂપિયા આખા મારી ઉપર ઉતારીને મૂકી ગયો. મંજીરા વગર તો બહુ ખુશ થઈ ગયો મારી ઉપર. 100 રૂપિયા નોટ મૂકી ગયો. મેં કીધું કામ થઈ ગયું, આખા દીનું રોજ મળી ગયું. એ નોટની અંદર લખ્યું હતું કાર્યક્રમ પૂરો થાય પછી પાછી આપી દેવા વિનંતી. મને તોડાવી નાખ્યો. સવારે ભટનો દીકરો લઈને ગયો. હમણાં પિક્ચર જોવા ગયો હું, રામ તેરી ગંગા મેલી. નવરો હતો, સન્ડે હતો, મેં કહ્યું ફિલ્મમાં જાય. ભગવાનનું ફિલ્મ હતું રામ તેરી ગંગા મેલી. મેં કીધું જવાય. આખી ફિલ્મ પૂરી થઈ ગઈ, રામ તો આવ્યો જ નહીં. મારી આગળ 70 વર્ષના બાબા ફિલ્મ જોવા બેઠા. 70 વર્ષની ઉંમર, આગલી સીટમાં બેઠા મારીઓ. અને ઉધરસના બીમાર એ ભરોસે આવી ગયા છે, ભગવાનનું ફિલ્મ છે એટલે બેસી ગયા. અને ઉધરસના બીમાર, પણ ઉધરસ કેવી લૂંબો ઝૂંબો. એ ઉધરસનું દ્રશ્ય રજૂ કરું છું. બાબા ઉધરસ ચડી ગયા. મેં કો બંધ થઈ ગઈ પણ ઉપર ચડી ગઈ હાવ. મેં કીધું આવી બધી ઉધરસ આવે તો પિક્ચર જોવા ન અવાય. મને હું તો રોજ આવું.
કોકને દુખી કરવા મેં કહું આ પિક્ચર જોવા દે નહીં આજે